સ્વાગત છે મારા રસોડામાં। આજે હું બનાવવાની છું દૂધીના મૂઠિયા। તો તેના માટે મેં અહીં એક બાઉલમાં એક આખી દૂધી છીણી લીધેલી છે। હવે તેનામાં આપણે 4 થી 5 મોટા ચમચા મકાઈનો લોટ એડ કરવાનો છે। મકાઈના લોટના મૂઠિયા ક્યારે પણ ચીકણા નથી બનતા। હવે તેનામાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે। લસણ ના ભાવતું હોય તો તમે લસણને સ્કીપ કરી શકો છો। હવે આપણે તેનામાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર અને અજમો આ રીતે મસળીને આપણે લોટમાં એડ કરી લેવાનો છે। ત્યારબાદ આપણે તેનામાં 1 ચમચી જેટલા તલ એડ કરીશું। ગુજરાતી ડીશમાં ગળપણ, મીઠું અને ખટાશ એટલે કે લીંબુ આ 3 વસ્તુનો બેલેન્સ હોય તો કોઈ પણ ડીશ ટેસ્ટી જ બને છે। તો તેના માટે મેં અહીં 1 ચમચી જેટલી ખાંડ અને 1 આખું લીંબુ નીચવ્યું છે। હવે તેનામાં આપણે તેલ નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। લોટ મિક્સ થઈ જાય એટલે હવે તેનામાં આપણે કસૂરી મેથી એડ કરવાની છે। લીલી મેથી હોય તો તમે લીલી મેથી પણ એડ કરી શકો છો। મૂઠિયાનું આપણે લોટ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક કુકરમાં એક મોટો કાંઠલો ડૂબે તેટલું પાણી લેવાનું છે અને સાથે એક સ્ટીલની ડીશ લેવાની છે કાણાવાળી, જે કુકરમાં સારી રીતે ફિક્સ થઈ જાય। કુકરમાં મૂઠિયા બનાવવાની આ સૌથી ઇઝી રીત છે। હવે થાળીમાં થોડું તેલ લઈશું અને થોડું તેલ આપણા હાથે લગાવી લઈ અને મૂઠિયાના લોટનો આ રીતે આપણે રોલ બનાવી લેવાનો છે। મૂઠિયાનો રોલ ના તો બહુ જાડો હોવો જોઈએ અને ના બહુ પતલો। જ્યાં સુધી હું રોલ બનાવું છું ત્યાં સુધી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। હવે આપણે જે રોલ બનાવ્યો હતો તેને આપણે સ્ટીલની ટ્રે ઉપર આ રીતે મૂકવાનો છે અને વારાફરતી બધા રોલ રેડી કરી અને તેનું લેયર બનાવવાનું છે। રોલ બધા સારી રીતે ગોઠવાઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એને 1 થી 2 સીટી વગાડવાની છે। કુકર ઠંડુ થાય એટલે હવે આપણે અંદર મૂઠિયા ચડી ગયા છે કે નહીં તે ચેક કરવાનું છે। મૂઠિયા થોડા ઠંડા થાય એટલે હવે તેને એક થાળીમાં કાઢી લઈ અને થોડીવાર ઠંડા થવા દઈ અને તેના નાના નાના પીસ કરી લેવાના છે। ત્યારબાદ આપણે એક કઢાઈમાં હવે વઘાર મૂકવાનો છે। તો તેના માટે મેં અહીં તેલ લીધેલું છે। તેલમાં રાઈ, જીરું અને હિંગથી વઘાર કર્યો છે। કડી પત્તા એડ કરી અને તેને સારી રીતે તતડવા દેવાના છે। હવે આપણે તેનામાં લીલા મરચાં અને તલ એડ કરવાના છે। હવે આપણે જે મૂઠિયાના પીસ કર્યા હતા તે વઘારમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મારી આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તેના રિવ્યૂ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો। દહીં અથવા તો કઢીની સાથે ગરમ ગરમ સર્વ કરો।